મિત્રો એક રીલ બનાવવાના ચક્કરમાં છોકરાઓ હેવાન બની ગયા યાર. તમિલનાડુના તિરુતનીથી કે એવો શોકિંગ ઇન્સિડન્ટ સામે આવ્યો છે જે જોઈને મિત્રો તમારી રૂહ કાપી જશે કે યાર ઓડિશાનો કે સૂરજ નામનો એક છોકરો નોકરીની તલાશ માટે તમિલનાડુની ટ્રેનમાં સફર કરી રહ્યો હતો અને ત્યાં કને 3-4 છોકરાઓ છે એ ધારદાર હથિયાર વડે કે સૂરજની બાજુમાં જ તમિલના એક સોંગ ઉપર વિડીયો બનાવતા હોય છે ને કે સૂરજ જ્યારે એનો વિરોધ કરે છે ત્યારે એ છોકરાઓને ઢસડીને ટ્રેનનો જે ગેટ હોય ને ત્યાં સુધી લઈ જાય છે અને ત્યાં કને પણ મિત્રો એને હેરાન પરેશાન ખૂબ જ કરે છે ને જ્યારે એ બહુ જ એનો વિરોધ કરે છે ત્યારે સ્ટેશન આવે છે તો સ્ટેશનમાં મિત્રો એ 4 જણા એક સુમસાન જગ્યા ઉપર આ છોકરાને ઢસડીને ત્યાં કને પણ લઈ જાય છે અને એમનું મન નથી ભરાતું તો એ ધારદાર હથિયાર વડે એના માથામાં, એના પગમાં, એના આખા શરીરમાં 3 જણા ભેગા થઈને હુમલો કરે છે અને ચોથો જણો છે એ વિડીયો બનાવે છે અને એમની હિંમત તો જો આ વિડીયોને એ લોકો પોસ્ટ પણ કરે છે અને બિચારાની કે સૂરજની એટલી ગંભીર હાલત થઈ જાય છે કે બિચારો ઢસડાતો એ જ્યારે સ્ટેશનની બહાર નીકળે છે ત્યારે આજુબાજુના લોકો જેને હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં કને એનો ઇલાજ કરવામાં આવે છે. બિચારાની ભલે હવે તબિયત બરાબર છે પરંતુ યાર આ છોકરા કેટલા હેવાન બની ગયા છે કે એક રીલના ચક્કરમાં મજદૂરને મારવા માટે પણ તૈયાર થઈ જાય છે ને એમની જીગર તો જો પાછી રીલને આ પોસ્ટ પણ કરે છે. જો કે પોલીસે 4 જણાને અરેસ્ટ કરી લીધા છે અને એની બધાની ઉંમર છે ને 17 વર્ષથી પણ ઓછી છે અને એક જણાને તો બેલ પણ મળી જાય છે. બોલો.